નમસ્કાર. અમે જઈ રહ્યા છીએ કોલેજ તરફ ડિસ્ટ્રિક્ટ. હવે બસ સ્ટેશન આવે છે, પછી આગળ કોલેજ જાશું. આજે આગળ બેઠા એમને જય સિયારામ કહી દઈએ. જય સિયારામ. દાદાને લઈ દીધા. આગળ ટ્રેક્ટર આવે એટલે ટાઈમમાં જવું પડશે. મને વિશાલભાઈ જ આવી આજ તો કોલેજ, પણ સંજીવ આવ્યો નહીં ને આજ કંઈક કામ છે. ચેતન જવાનું આજ ચેતન એટલે બસ સ્ટેશન પહોંચી ગયા છે મારું. તમે ગામડું જોઈ લો, કેટલું સુંદર હર્યું ભર્યું ગામડું ભાઈ. હા, કોલેજ એટલે કોલેજ તો ખાલી નામ માટે જ આવે, બાકી રખડી પાછા હમણાં ઘડીક વારમાં તો બસ આવી હે. બસ આઈડી છે જુઓ. ભાઈ જોતરે એટલે બંધ કરવો પડશે. મોજા બેઠું અહીં લોકેશન બહુ મસ્ત લાવતું હશે, કારણ કે વાંહે છે મંદિર, નીચે આપણા ગણપતિનું મંદિર. તમે જોઈ લો, હું તમને દેખાડ દઉં. જુઓ, આપણે અંદર જ આવી થોડુંક તમને દેખાડું છે એવું છે. આ બેઠક માટે બનાવ્યું છે બધું. આ અમારું ગામનું બસ સ્ટેશન છે. બસ સ્ટેશન પાડી દીધું છે ને અત્યારે આ મંદિર, બસ સ્ટેશન પાડી દીધું ને અત્યારે આ મંદિર બનાવ્યું છે. આનો ઇતિહાસ એવો છે કે એક સમય હાથી હતો, એ હાથી અહીં જતો હતો, એમાં હાથીનું આગળ મૃત્યુ થઈ જાય. આરી જગ્યાએ મૃત્યુ થઈ જાય હાથીનું, એટલે એને આરી જગ્યાએ સમાધિ કરવામાં આવે છે. એ સમાધિ ઉપર આ ગણપતિનું મંદિર બનાવવામાં આવે છે. એટલે ત્યાર પછી અમે આ મંદિર, નાનું મંદિર હોય પહેલાં, પણ આની મંદિરની અમે મોટી સ્થાપના કરી, ગામના બધા પૈસા ભેગા કરી. એવું હતું આનો ઇતિહાસ. અત્યારે ગણપતિની ઓલી તિથિ હોય તો બધા આંકણા જ આવી. આ છે અમારું ગામનું મસ્ત મંદિર. આના ઉપર જો લગાવી દાદા લગાવ્યું હોય, દાદા લગાવ્યું હોય, પછી આંકણ લખેલું છે આગળ ગણપતિ. ગણપતિનું મંદિર, આપણા ગણપતિ છે. જોઈ લો, આટલો હતો કંઈક ઇતિહાસ આપણા મંદિરનો, જે તમને મેં જણાવી દીધું. ભાઈઓ આપણે આવી ગયા છીએ ડીસીએમ કોલેજ. આપણી કોલેજમાં આવી ગયા છીએ. હવે કોલેજ જઈને પછી મળું તમને. જો ભાઈઓ અહીં પણ મેળો લાગવાનો હોય, મોટો ભવ્ય મેળો આખા અમારા આટલા વિસ્તારનો.
જતો રહ્યો હોય વિશાલ હવે એના કરે હવે હું જવું મારા કરે એને જવાનું છે હવે ITI એની કોલેજ હવે ખુલે કોલેજ બે કરે છે અને આપણે એક જ કોલેજ એમાં ઠેકાણ વગર જવાનું આવવાનું ખાલી આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.